યાદ રાખજો, માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે. તમે કોઈને હેલ્પ કરી શકો, તમારું સામર્થ્ય એટલું જ છે, પણ મદદ કરીને એ ગેરંટી ના આપી શકો કે હું તને સુખી કરી દઈશ. કેવલ સંજોગો ને વ્યવસ્થા માણસ ઊભી કરી શકે, સુખ તો ઈશ્વરના હાથમાં જ છે. તમે મોટી અગાસી લઈ શકો, પતંગ લઈ શકો, દોરી લઈ શકો, પણ પવન ન હોય તો પતંગ ઉડે? આ પવન છે ને એ ઠાકોરજીની કૃપા છે, વ્યવસ્થાઓ આપણા પુરુષાર્થ છે. ગમે તેટલી જીવનમાં વ્યવસ્થાઓ ઊભી કરો, ભગવત કૃપાનો પવન આવે ને તો આપણા જેવા ફાટેલા પતંગો એ ચડી જાય. બાકી બહુ અઘરું છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, લય કરનારા પણ પરમાત્મા છે. મહાપ્રભુજીનો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સિદ્ધાંત છે. એમાં મહાપ્રભુજી હમણાં સંક્ષિપ્તમાં ચર્ચા કરું, આગળ સમય આવશે તો વિસ્તારથી કરીશું. ઉત્પત્તિ અને નાશ નથી માનતા જગતનું, આવિર્ભાવ અને તિરોભાવ માને છે. એટલે કે ભગવાન પોતે જ જગત રૂપે આવિર્ભૂત થાય છે. કાચબાનું ઉદાહરણ વેદાંતમાં આપવામાં આવે, કામ કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને બહાર કાઢે, ન કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને સમેટી લે. એમ જ ભગવાન જ્યારે લીલા કરવા ઈચ્છતા હોય ત્યારે પોતાનામાંથી જ સૃષ્ટિનું સર્જન કરે છે, અને લીલા સમેટવી હોય ત્યારે નાશ નથી કરતા. જેમ કાચબો ઇન્દ્રિયોને અંદર લઈ લે, એમ ભગવાન પોતાનામાં લય કરી લે છે. એટલે જ અહીંયા જગત પણ સત્ય માનવામાં આવ્યું મહાપ્રભુજીના મતમાં, કારણ કે કાર્ય કારણ અભેદાત. જો કારણ બ્રહ્મ સત્ય છે તો એમાંથી થતું કાર્ય એ પણ સત્ય જ હોય. કારણ સત્યમાંથી અસત્ય ન પ્રગટી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશોપનિષદનું મંગલાચરણ. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત પ્રગટ થાય છે, પણ ભગવાનમાં કઈ કમી નથી આવતી, એ તો પૂર્ણ જ રહે છે. અને એ પૂર્ણ સૃષ્ટિ ભગવાનમાં જ્યારે ભળી જાય તો ભગવાનમાં કઈ વધી નથી જતું, એ તો પૂર્ણ જ રહે છે. કારણ વિકૃત પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ બે શબ્દો વેદાંતે આપે. દૂધમાંથી દહીં બનાવો પણ દહીંમાંથી પાછું દૂધ ન થાય, એને કહેવાય વિકૃત પરિણામવાદ. રબરને લાંબુ ખેંચો, લાંબુ દેખાય, છોડો તો પાછું જેટલું હોય એટલું થઈ જાય, આને કહેવાય અવિકૃત પરિણામવાદ. એમ ભગવાનમાં કોઈ વિકાર નથી, એ તો અવિકૃત છે. પ્રભુને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ છે, સર્જનમાં, પાલનમાં અને લયમાં. જેમ એક નાનકડું બાળક દરિયા કિનારે માટીથી રમતું હોય રેતીમાં, અને ખાડો ખોદે ઘર બનાવે ત્યારે પણ આનંદમાં હોય. ઘર બની જાય ત્યારે છીપલાઓ વીણીને રમતો હોય ત્યારે પણ આનંદમાં હોય. અને મમ્મી બૂમ પાડે કે બેટા ચલો ઘરે, અને કૂદકો મારીને ઘર તોડતો હોય ત્યારે પણ એના હૃદયમાં તો આનંદ જ હોય છે. એમ સર્જન, પાલન અને લય ત્રણેયમાં એમની તો આનંદમાં જ સ્થિતિ છે. તો સચ્ચિદાનંદ રૂપ છે અને વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે. તો બહુ મોટા કામ કરનારા લોકો હોય ને એ સ્વભાવના બહુ આકરા હોય. તો જે આટલું મોટું કાર્ય કરે છે તો પ્રભુનો સ્વભાવ કેવો છે? તો કે આના જેવો કોમળ સ્વભાવ તો બીજો કોઈનો નથી. કહ્યું તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ તો ત્રિવિધ તાપોને દૂર કરનારો પરમાત્મા છે. પાપનું ફળ છે તાપ. જીવનમાં પાપ આવ્યા તો તાપ પણ આવવા. આપણા બધાની તકલીફ એ છે, સુખ જોઈએ છે પણ પુણ્ય કરવું નથી, દુઃખ જોઈતું નથી પણ પાપ છોડવું નથી. હું તમને જો એટલા પ્રશ્ન કરું, બે જ પ્રશ્ન તમને કરું. પોતાના પાપ યાદ કરી છેલ્લે આંખો ક્યારે તમારી ભીંજાઈ હતી? ક્યારે એક ક્ષણ કે જીવનમાં આપણે કરેલી ભૂલો ને પાપોને યાદ કરી આંખો ભીંજાઈ હોય? આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈ પુણ્યશાળી બન્યો છે. યા બીજો પ્રશ્ન કરો. પ્રભુને યાદ કરતા કરતા પથારીમાં સૂતા હો અને હૃદયમાં તાપ થાય કે પ્રભુ આટલા વર્ષોથી આપની સેવા કરું છું, ભોગ ધરું છું, જારી ભરું છું, હું તો જે કરું આપ સ્વીકારી લો, પણ હવે પ્રભુ આપનો અનુભવ ક્યારે કરાવશો? ક્યારે આપ માંગો અને હું સિદ્ધ કરું? અને એ યાદ કરતા કરતા આંખમાંથી જળ નીકળ્યું હોય ને તકિયો ભીનો થયો હોય, એ છેલ્લી ક્ષણ ક્યારે? ભક્તિમાં રડવું પણ સાધના છે. रुरुदुहु सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. रोने से और इश्क में बेबाक हो गए, धोए गए इतना कि बस पाक हो गए. પ્રભુના પ્રેમથી પ્રગટ થયેલા અશ્રુઓ એની બે બૂંદો દિલ પર પડે ને જન્મ જન્માંતરના પાપો ધોવાઈ જાય.
ભાગવત સાંભળી પ્રયાસ કરજો. અત્યાર સુધી બૂમો પાડતા રહ્યા, હવે તો નાક સુધી પાણી આવી ગયું છે. હવે તો કંટાળ્યા સંસારમાં. નાક સુધી પાણી આવે તો ગુંગળાઈ જશો, પણ આંખ સુધી પાણી આવી જશે તો તરી જશો આ સંસારમાં. ભગવાનને યાદ કરી જ્યારે આંખમાં પાણી આવી જશે ને તો સહજમાં ભવપાર ઉતરી જશે. પ્રભુ કેવા છે? તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને હરી લેનાર. વૈષ્ણવો, તમને એટલું કહીશ, જીવનમાં જ્યારે કોઈ પણ સંકટ આવી જાય, એમ લાગે હવે કેમ નીકળે, શું થશે, કોઈ પણ સંસારીઓ પાસે કરગરવા કરતા ભગવાન પાસે જઈને બેસી જજો. કહેવાની પણ જરૂર નથી, બધું જાણે જ છે. ખુલાસાઓ તો અજ્ઞાની પાસે કરવા પડે, સર્વજ્ઞ તો બધું જાણતો હોય છે. ચોખવટ તો અજ્ઞાનીઓ પાસે કરવી પડે. આમ નહોતું, હું આમ હતું, હું આમ નહોતો કેવા માંગતો, આમ કેવા માંગતો હતો. આ બધા ખુલાસાઓ તો અજ્ઞાનીઓ સામે થાય. જે ઘટઘટની જાણનારો હોય, અંતર્યામી સમસ્તા નામ ભાવમ જાનતી માનસમ. શિક્ષાપત્રમાં જયારે હરિરાયજી આજ્ઞા કરતા હોય ત્યારે કહેવાની જરૂર નથી, એને તારો ચહેરો નહીં સીધું દિલ દેખાય છે. પ્રભુના નેત્રો તો તારા અંતઃકરણને જુએ છે, તારા ચહેરાને નહીં. અને એ જાણે જ છે, એને બહુ કહેવાની જરૂર નથી. બસ એની પાસે જઈને બેસી જજો, સમાધાન આપમેળે નીકળવા લાગશે. કુદરત પોતાના નિયમો બદલીને પણ તમને સંકટોમાંથી તારી દેશે. નહીં તો ઘણી વાર જીવનમાં એવા સમયો આવે, હવે તો ગયા, હવે તો ફસાઈ ગયા, હવે બધું ખતમ, હવે કેમ કરીને નીકળીશું, આવા સંજોગો આવી જાય. હું તો કહું, કદાચ ગ્રંથ ન વાંચો, તમારું જીવન વાંચો ને તોય તમને ભગવાન પર શ્રદ્ધા આવી જશે. કેવા કેવા સંજોગો આવેલા, પણ બધેથી ઠાકોરજીએ કાઢ્યા ને, બધેથી ઉગાર્યા ને, તો આજ સુધી જે બચાવતો આવ્યો એ આગળ તમારી રક્ષા નહીં કરે. કેમ આવો અવિશ્વાસ ભગવાન પર? સંસાર હંમેશા ભરોસો તોડે છે, છતાંય ઉઠતો જ નથી સંસાર પરથી ભરોસો. અને ભગવાન હંમેશા ભરોસો રાખે છે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો જ નથી. કારણ કે આપણને તો એમ થાય કે જે મદદ કરે એ આવીને 4 વાર સંભળાવે તો ખરું જ ને. આ તો હું હતો એટલે બચાવી લીધું, આ તો મેં સેટ કરી દીધો, આ તો મેં ગોઠવી દીધું. અરે ભૂલી જાય, તને કોણે ગોઠવ્યો? આપણું કરનારો કોણ હતો? ક્યાંક ને ક્યાંક એ પરમાત્મા બધાનું કરનારો છે. તાપત્રય વિનાશાય, તો એ છે કોણ? જે સચ્ચિદાનંદ રૂપ છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે, જે ત્રિવિધ તાપોને હરે છે. એ કોણ પરમાત્મા છે? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નુમ ધાતુ, નુમ પ્રશંસે અર્થે. અહીંયા નમઃ નથી, નુમઃ છે. પ્રશંસાના અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુની, એક અર્થ કર્યો. અમે વંદન પણ કરીએ છીએ. વૈષ્ણવો, આ વાત મારી હંમેશા લખી રાખજો, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો, તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. અને એટલા માટે જેને પડવા જેવું છે ને એના પગે પડો રોજ. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીનો વિરામ જ આપ્યો. પ્રણામ કરવા માત્રથી જે સમસ્ત દુઃખોને હરી લે છે એવા ભગવાનને અમે વંદન કરીએ છીએ. વંદન પણ એક ભક્તિ છે, નવદા ભક્તિમાં. એને સાધારણ ન માનતા. તમારે તમારા જીવનમાં ચમત્કાર જોવો હોય ને, 1 મહિના સુધી રોજ ઠાકોરજીને દંડવત કરો. નવદા ભક્તિમાં વંદન પણ ભક્તિ છે, અને વંદનનું બહુ મોટું મહાત્મ્ય બતાવવામાં આવે છે. સાધારણ નથી. ઘણી વાર દેખાતી નાની નાની ઘટનાઓ પણ જીવનમાં બહુ મોટા ચમત્કારના કારણ બની જતી હોય છે. આપણે લાગે 1 માળાથી શું થાય, આપણે લાગે 1 યમનાષ્ટક કરવાથી શું થશે, આપણે લાગે 1 વાર દર્શન કરવાના નિયમથી થશે શું. તને ખબર નથી. તારી આ નાનકડી ક્રિયા તારી લૌકિક આંખે નાની દેખાય છે, પણ ભગવાનની આંખે બહુ મોટી ઘટના છે. આપણને જે નાનું કર્મ લાગે છે, કારણ કે આપણને છે ને નામના સંખ્યાબળની મહાત્મ્ય ખબર છે. 1,00,000 વાર જાપ કર્યો, 11 માળા કરી, 5 માળા કરી, આપણે સંખ્યાબળના મહાત્મ્યને જાણીએ છીએ, પણ નામના મહાત્મ્યને નથી જાણતા. ઉદ્ધાર માટે તો 1 વાર પ્રેમથી પુકારેલું નામ પણ કાપી છે. ગજેન્દ્ર જ્યારે પુકાર કરે, હે હરી, અને હ બોલે ત્યાં તો ગરુડ ઉપર, અને રી બોલે ત્યાં તો ગ્રહનો ઉદ્ધાર. આવી ઉતાવળ પરમાત્મા. 1 નામ કાફી છે. તો કે જો 1 જ નામ કાફી હોય તો આખો દિવસ કેમ જપવાનું? તો કે નામ તો 1 જ કાફી છે, પણ એ ભગવાન ક્યારે સાંભળે છે એ આપણને ખબર નથી, એટલે આખો દિવસ જપતા રહેવા. કારણ કે એ કઈ ઘડીએ સાંભળે આપણને થોડી ખબર છે, કઈ ક્ષણે એના કાન આપણી તરફ છે આપણે નથી જાણતા.
બાકી એક નામ. તમારે બેંકમાંથી લાખ રૂપિયા ઉપાડવા હોય, 10,000 ઉપાડવા હોય, 1000 ઉપાડવા હોય, તો 10,000 માટે ચેકમાં 10,000 વાર સાઈન કરવી પડે? 1000 માટે 1000 વાર સાઈન કરવી પડે? એક જ સાઈન કાફી હોય, એનાથી જ લાખ ઉપડી જાય. એમ જ ભગવત કૃપાનો ખજાનો ખોલવા માટે એક વારનું નામ પણ કાફી છે. જ્યારે પ્રેમથી પુકારો છો ત્યારે પરમાત્મા દોડતો આવી જાય. નામ મહિમા, નામનું મહાત્મ્ય જાણો વૈષ્ણવ. તે કોણ પરમાત્મા છે? કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ, અમે સ્તુતિ કરીએ છીએ. કારણ કે નમનથી અધિક જીવ કરી પણ શું શકે? કારણ કે પરમાત્માની પ્રસન્નતા આપણા સામર્થ્યથી પર છે. જીવ પાસે એવું કાંઈ સામર્થ્ય નથી, એવું કોઈ ગુણ નથી કે જેનાથી એ ભગવાનને રાજી કરી શકે. પણ ભગવાનનો સ્વભાવ એવો છે કે તમારી એક નાનકડી ભૂલને જોઈને પણ હસી પડે. એક નાનકડું બાળક માના ખોળામાં હોય, એટલું રડતું હોય એટલે માં સોનાનો ઘૂઘરો વગાડે, ચાંદીનો ઘૂઘરો, છાનો જ ના થાય. એટલામાં કોઈ મહેમાન આવ્યું ને દરવાજાની સાંકળ ખખડાવી, એ સાંભળીને બાળક હસવા લાગ્યું. આ ભગવાનનો સ્વભાવ પણ એવો છે. ક્યારે સેનાથી પ્રસન્ન થઈ જાય કોણ જાણી શકે? અને એટલા માટે એને કરેલા વંદન જીવનમાં જે કામ લાગશે ને, કારણ કે ભગવાનનો સ્વભાવ એવો છે, એ કહ્યા વગર મદદ કરે છે, એ બતાવ્યા વગર આપે છે. આપણે તો એમ કહીએ કે જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. ભગવાન તો એ રીતે આપે કે લેનારને ખબર ન પડે કે આપનારો કોણ હતો. સુદામાને ખબર ન પડે કે કોણે આપ્યું, કોણે ભરી દીધું. આ પ્રભુનો આપવાની રીત છે. અને આપણે તો બે હાથ જોડી પ્રભુ આપના ચરણની શરણમાં છીએ. જે માછીમાર માછલીઓને પકડવા માટે જાળ નાખે, જેટલી માછલીઓ દૂર ભાગે બધી જાળમાં ફસાઈ જાય. હોશિયાર માછલીઓ હોય દૂર ન ભાગે, એ માછીમારના પગ પાસે આવી જાય. અને પગ પાસે આવે એ બધી બચી જાય. એમ ભગવાને પણ દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા, માયા રૂપી જાળ નાખી. જે દૂર ભાગ્યા એ બધા ફસાયા, જેને ચરણ પકડી લીધા એ બધા તરી ગયા. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે નમન કર્યું. એટલે જ આપણે ત્યાં પ્રારંભ હંમેશા વંદન અને નમનથી થતું. નમામિ યમનામહં સકલ સિદ્ધિ હેતુ. અને ત્યાં ટીકામાં આચાર્યો કહે છે, નમનથી અધિક જીવ બીજું કંઈ કરવા સમર્થ પણ નથી. કારણ કે જે આપશે એ તો ભગવાનને જ આપેલું છે. એક ચારાના પણ હાથમાં લઈને માણસ પેદા થયો નથી, બધું મળ્યું છે. આપનારો તો એ છે, આપણે તો એની વસ્તુ એના સુધી પહોંચાડીએ છીએ. એક ફૂલ પણ માણસ ધરે અને કે મેં મારું ફૂલ ધર્યું, અરે એ બીજ કોનું, એ વૃક્ષ કોનું, એ ઉગાડનાર કોણ? એનું જ છે. આપણે તો એના સુધી પહોંચાડીએ છીએ. હા, ધરવાનો ભાવ આપણો છે. સામગ્રીઓ તો બધી એની જ છે, પણ સમર્પણ આપણું છે. અને પ્રભુ આપણા સ્નેહ અને સમર્પણને સ્વીકારે છે. જેમ કોઈ ફૂલ તમે ઝોંકી લો અને ઝોક્યા પછી એની સુગંધ લો ને પાછું ઝોકો, વજન ઘટે. એમ ઘણીવાર લોકો કે ઠાકોરજી આરોગ્ય કઈ ઘટ્યું તો નહીં. અરે પ્રભુ આરોગ્ય એ રીતે, તમારો આરોગ્યનો ભાવ હતો, એ ભાવને સ્વીકારી લીધું અને સામગ્રીને પ્રસાદ બનાવી તમને પાછું આપી દીધું. પ્રભુનો સ્પર્શ ક્યારે પણ ઘટાડતું નથી. ઉલટાના 2 વૈષ્ણવનું બનાવ્યું હોય અને 4 વૈષ્ણવ લઈ જાય પ્રસાદ, તો માનતો ઠાકોરજી પ્રેમથી આરોગ્ય છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મહાપ્રભુજીએ પણ આપણને મહામંત્ર આપ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટાક્ષરનો મહામંત્ર મહાપ્રભુજી આપણને આપ્યો. અને એટલા માટે પ્રત્યેક વૈષ્ણવે અષ્ટાક્ષરનો જાપ નિત્ય કરો. જીવનમાં એક મંત્ર રાખજો વૈષ્ણવ, એક કોઈ સ્તોત્ર કે પાઠ રાખજો, ક્યાંક કોઈ એક પગે લાગવાની જગ્યા રાખજો. આ 3 વસ્તુ જીવનમાં રાખજો. બહુ બધું કાંઈ ન કરી શકો તો ક્યાંક આ 3 વસ્તુ, કોઈ એક મંત્ર. માળા લઈને જપો તો બહુ ઉત્તમ, નહીં તો મનમાં એનું સ્મરણ કર્યા કરો. આ બધા આપણા કર્મોની રક્ષા કરે છે. આ બધા આપણા સ્વભાવની રક્ષા કરે છે. તમે એક યમનાષ્ટક કરો, 2-5 મિનિટ લાગે, પણ એ 5 મિનિટ કરેલું યમનાષ્ટકને કારણે 24 કલાક યમુનાજી તમારી રક્ષા કરે છે. એ 5 મિનિટના યમનાષ્ટકથી 24 કલાક યમુનાજી તમારી સુરક્ષા કરે છે. ભગવદ નામનું સામર્થ્ય અનંત ગણું છે. એટલે એને કેવલ ચોપડીઓમાં લખેલા અક્ષરો ન માનતા,
આ તો સાક્ષાત વદના અવતાર, સાક્ષાત પ્રભુના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભના મુખમાંથી નીકળેલા પ્રભુનું રૂપ છે. એ શબ્દ બ્રહ્મ છે, એક એક અક્ષર શ્રી વલ્લભની વાણી છે. અને એ વાણી ક્યારે પણ ઠાકોરજી મિથ્યા થવા દેતા નથી. આ કલયુગની સૌથી મોટી ચતુરાઈ શું છે? કલયુગ કોશિશ કરે આપણા હાથમાંથી પાપોને પુણ્યોને લઈ લેવાની અને પાપ પકડાવી દેવાની. અને એટલા માટે આપણને સતત એવું લાગ્યા કરે કલયુગમાં, જે પાપ કરે ને આમ કરે એ બધા સુખી છે, અને અમે સાચા દિલથી ભક્તિ કરીએ આમ કરીએ તો અમે દુઃખી જ રહીએ. તો પછી આ બધું કરવાનો શું અર્થ? પાપ પુણ્યોને મૂકો ને પાપને પકડો, એવું આકર્ષણ કલયુગ પેદા કરે છે. આ કલયુગની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. એ પાપીઓને સુખી બતાવે અને પુણ્યશાળીઓને દુઃખી બતાવે. સુખ દુઃખ બધાના સરખા જ હોય છે. એ ઝૂંપડામાં રહેતો હોય કે મહેલમાં રહેતો હોય, સુખ દુઃખ બધાના સરખા હોય. ઝૂંપડાવાળાના 1000 જતા રહે અને એને જે દુઃખ થાય એવું બંગલાવાળાના કરોડ જાય એને ત્યારે એટલું દુઃખ થાય. ખાલી માત્રામાં જ દુઃખ હોય છે, બાકી તો બધું સરખું જ હોય છે. મૂળ વાત એ છે. પણ કલયુગ એવું કોશિશ કરે તમને ભરમાવાની કે પાપ કરવાથી જ સુખી થવાય અને પાપ માટે આકર્ષણ પેદા કરે. એટલે ક્યારે ભરમાતા નહીં. લોકોએ તમને આવીને કહેશે, લો તમારા બા તો આટલી સેવા કરતા ને આટલા પાઠ કરતા, તોય માંદા પડ્યા, તોય હોસ્પિટલમાં જવું પડ્યું. હવે સેવા કરવાને અને બીમાર પડવાને મેળ ક્યાં? કોઈ મેળ નથી. પણ લોકો એને કનેક્ટ કરીને કહેવા શું માંગે? આ સેવા અને પાઠ કઈ કામ લાગવાના નથી. મૂળ કહેવાની બાબત એ હોય, છોડો આને. સાચા અર્થમાં કહેવું હોય તો આમ કહેવાય કે બા આટલા માંદા હતા પણ તોય હોસ્પિટલના ખાટલામાં બેઠા બેઠા યમનાષ્ટક છોડ્યા નહીં હોય. એને પાઠ મૂક્યા નહીં. પ્રેરણા તો આવી લેવાની. આપણને ઊંધી પ્રેરણા આપવામાં આવે છે. અરે આટલું દૂધ ચડાવો મહાદેવજી પર, ના બધું બગાડ થાય. ગિરિરાજજીમાં દૂધ ચડાવો ને આટલો બગાડ થાય, એના કરતા ગરીબને આમ પીવડાવો, નાને આમ કરો, આને આમ કરો. મૂવીમાં બધું બતાવે. પણ કોઈ મૂવી વાળા એવો પોસ્ટર મારે, અમારી મૂવી જોવા ના આવતા 500 રૂપિયા કોઈને જમાડી દેજો. કોઈ નથી. ના, પિક્ચર તો જો જ, એમાં બગાડ નથી. પણ તારી શ્રદ્ધા મજબૂત થાય અને તારો વિશ્વાસ ભગવાન પર વધે, એ બધું વધારાનું કામ છે. અરે હોટલોમાં કેટલો બગાડ થાય કોઈ પ્રશ્ન કરે છે? લગ્નોમાં કેટરિંગમાં કેટલો બગાડ થાય કોઈ પ્રશ્ન કરે છે? એવી 1000 જગ્યા તમને બતાવું જ્યાં બગાડ થાય, કોઈ પ્રશ્ન નથી કરતો. પણ આપણને ભગવાનની ભક્તિ વધારાની લાગે છે એટલે ત્યાં બધા જ પ્રશ્નો મૂકે છે. લોકો જાણી કરીને આપણી વિધિ વિધાનો પર શંકા પેદા કરવાની કોશિશ કરે છે. નહીં તો એમ કહી દો કે આ પિક્ચર ના જોશો, 500 રૂપિયા બગાડવાની શું જરૂર છે? બીજા બધાને આપી દો. ત્યારે તો કોઈ કહેતું નથી. મૂળ વાત એ છે, આ કલયુગ નો આ પ્રચાર માધ્યમ છે. કોશિશ કરે છે પાપ માટે આકર્ષણ થાય અને પુણ્ય માટે અભાવ પેદા થાય, એનો પ્રયાસ કલયુગ કરે છે. આ ધર્મની ગ્લાનિ કેમ થાય? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધર્મની ગ્લાનિ કેમ થાય? ધર્મની હાનિ કેમ થાય? કોઈ પાપી વ્યક્તિ ધર્મની ગ્લાનિ કરી શકતો નથી. એ પાપીમાં એટલું સામર્થ્ય નથી કે ધર્મનો નાશ કરી શકે. પણ ધર્મની ગ્લાનિ ક્યારે થાય? જ્યારે સજ્જન વ્યક્તિઓને ધર્મ ઉપર અવિશ્વાસ પેદા થવા લાગે. ભગવાન આશા રાખે છે સજ્જનો ઉપર. એ તો અસુર છે જ, એ તો પાપી છે જ, એની પર શું આશા રાખવાની? પણ સજ્જન વ્યક્તિઓને, સમજદાર વ્યક્તિઓને, ભણેલા ગણેલા લોકોને ધર્મ પ્રત્યે શંકા પેદા થવા લાગે ને, ત્યારે ધર્મની ગ્લાનિની શરૂઆત થાય છે. આ કલયુગનો પ્રભાવ છે. વિદ્વાનોની બુદ્ધિ પણ, તો ઘણા લોકો એમ કે આટલા ભણેલા ગણેલા તોય તમે ઠાકોરજીમાં માનો છો? અરે ભણી ગણીને તો વિશ્વાસ વધે કે ઘટે? અરે ગમે તેટલી મોટી રોયલ્સ રોય લાવો, પણ દીકરીના હાથે સાથીઓ ન કરાવો ને તો તમને મજા જ ના આવે. ગમે તેટલી મોટી કાર લાવ, પણ જ્યારે આપણા ઘરની દીકરીઓ વહુઓ એમાં સાથીઓ કરે ત્યારે મનમાં વિશ્વાસ આવે, હવે વાંધો નહીં આવે. એક નાનકડો સાથીઓ સુરક્ષાનું કારણ આપણને લાગે છે. આપણી શ્રદ્ધા છે, આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે. આમાં ક્યાંય નાનપ અનુભવવાની ક્યારે તમારે જરૂર જ નથી. એટલે તમે શ્રદ્ધાની સંસ્કૃતિ સાથે જોડાયેલા છો. એક નાનકડો પ્રસાદી ઉપરનો પણ બાંધ્યો હોય ને તો આપણને લાગે કે આપણને વાંધો નહીં આવે. આ આપણી શ્રદ્ધા છે. આ નાની નાની વસ્તુઓ સાથે આપણી શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયેલા છે. એ આપણને આપણી સુરક્ષાના કારણો લાગે છે. એક નાનકડા ઉપરણામાં મારો ઠાકોરજી મારી જોડે છે, આવો ભાવ આપણને આવે છે.
તો કેટલી મોટી વાત છે. આ શરમાવાની વાત નથી, આ ગૌરવની બાબત છે. કંઠી પહેરો છો એ સંકોચની બાબત નથી, વૈષ્ણવ થવાનું ગૌરવ છે તમારા ગળામાં પડેલી કંઠી, જેના માટે આપણા વડીલો ને પૂર્વજોએ આટલા આટલા સંઘર્ષો કરેલા છે. એ જયારે બાદશાહોનો સમય અને ગોકુલનાથજીનો સમય, અને ત્યારે વૈષ્ણવને ઉભા રાખીને બાદશાહ એમ કહે કે કંઠી કાઢ, એના ગળું કાપી નાખીશ. અને ત્યારે વૈષ્ણવ કુમારીથી કહે ગળું કપાશે તો કંઠી આપમેળે પડી જશે, આ હાથથી કંઠી ક્યારે નહીં ઉતારો. અને જયારે ગળું કપાવવા તૈયાર થયા ત્યારે આજે આપણે કંઠી પહેરવાના સંજોગો ઉભા થયા છે. નહીં તો ક્યારનું બધું ખતમ થઈ ગયું હોય. પણ એ વડીલોએ ટેક રાખી તો આપણા ઘરમાં આજે ઠાકોરજી બિરાજે છે. એટલે આપણા ઘરે પ્રભુ બિરાજે છે, આપણે ધર્મ કરી શકીએ છીએ, એ સાધારણ ઘટના નથી. આપણા વડીલોના કેટલા તપો છે, એમના પરિશ્રમ છે, એમના સંઘર્ષો છે કે આ સંસ્કાર અને સંસ્કૃતિ આપણા સુધી પહોંચી શકી છે. પ્રશ્ન કર્યો ભગવાન મળે એવું કોઈ સાધન બતાવો ને ગુરુદેવ. અને ગુરુ વંદના કરતા કહ્યું આ જ્યારે ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું સુખ મળે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ મળે. પણ જ્યારે ગુરુ પ્રસન્ન થાય કહ્યું વૈકુંઠ યોગી દુર્લભમ, વૈકુંઠમ યોગી દુર્લભ. જે યોગીઓને દુર્લભ છે વૈકુંઠ ધામ, ગુરુ કૃપા થાય, ગુરુ પ્રસન્નતા થાય તો સહજમાં મળી જાય છે. અને આપણે પુષ્ટિ માર્ગમાં તો કેવી કૃપા થઈ, બીજે બધે તો ભગવાન સુધી લઈ જનારા ગુરુ આવે, આપણે ત્યાં તો ભગવાન જ ગુરુ બનીને આવ્યા. યેહી તેહી તેહી એહી કછુ ન સંદેહી, સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચહેરો. શ્રી વલ્લભ રૂપે સ્વયં પ્રભુ મહાપ્રભુ બનીને આવે. સાધારણ ગુરુ હોય તો એ મર્યા પૂછી ભગવાનનું ધામ આપે. સાધારણ ગુરુ ભગવાનનું ધામ આપે, પણ મહાપ્રભુ જેવા ગુરુ હોય તો ભગવાનનું ધામ આપણા ઘરમાં જ પ્રગટાવી દે. ઠાકોરજી કેવલ નથી પધરાવતા, આખું વ્રજ લઈને ઠાકોરજી પધારતા હોય છે. જા ધન તે ગોકુલ સુખ લૈયત, સઘરે કાજ સવારે और धर्म हीते पायो यह धन, धर्म हीते पायो. કેવલ પ્રભુ નથી મળતા, આખું વ્રજ મંડળ પ્રગટાવી દે છે ઠાકોરજી. દુનિયાના કોઈ પણ ખૂણે વૈષ્ણવ રહેતો હોય પણ એના ઘરમાં તો વ્રજ જ છે, જો ઠાકોરજી બિરાજે છે. એટલે જ તમારા ઘરમાં તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હોય પણ ઋતુ કઈ ચાલે તમારા ઘરમાં, જે વ્રજની ઋતુ હોય. શીતકાલ આવ્યો ગદ્દલ ધરાવો, પુષ્ટકાલ આવ્યો કુંજા ધરાવો, ચંદન ધરાવો. અને ઘણીવાર તો ઓપોઝિટ વેધર હોય. તમે સાઉથર્ન હેમિસ્ફિયરમાં જાઓ, તમે દક્ષિણ ગોળાર્ધમાં પૃથ્વીના, એ ઓસ્ટ્રેલિયા કે આફ્રિકાના દેશો, તો અહીંયા વિન્ટર ચાલતો હોય તો ત્યાં સમર ચાલતો. પણ સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. પણ એના ઘરે રીત અને પ્રીત એ તો વ્રજ ભક્તોની જ ચાલે છે, વ્રજની જ ચાલે છે. આ ભાવ આપણે ત્યાં છે. અહીંયા કહ્યું ગુરુ પ્રસન્ન થાય તો શું દુર્લભ છે, કૃપા કરો ગુરુદેવ. જ્યારે સુતજીને પ્રશ્નો કર્યા છે, સુતજીએ દરેક પ્રશ્નોને સાંભળી સ્મિત કરતા સૌનકજીને કહ્યું સૌનકજી તમારા પ્રશ્નો તો ઘણા છે પણ દરેક પ્રશ્નનો ઉત્તર એક જ છે. અને સુતજી બોલ્યા કાલરૂપી વ્યાલ, વ્યાલ એટલે સર્પ, જ્યારે જીવનો ગ્રાસ કરી રહ્યો છે એવા સમયે એમાંથી છોડાવવા, કાળના બંધનમાંથી મુક્ત કરવા માટે કહ્યું સુખદેવજી આ ભાગવત શાસ્ત્ર કહ્યું. એટલે કે આ જેટલા પ્રશ્નો કર્યા એ બધાનો ઉત્તર એક જ, એ છે શ્રીમદ ભાગવત. કેવા લાગ્યા મને શુદ્ધૈન વિદ્યતે, મનને પવિત્ર કરવાનું આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. અને સુતજીએ તો ત્યાં સુધી કહ્યું અરે આ કથા તો એવી છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે. કારણ કે જયારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેવા લાગ્યા એ જ સમયે અનેક વિમાનો ઉતર્યા, અને જે આટલા કરોડો લોકો સ્નાન કરીને પામવા ગયા છે ને એનો ઘડો ભરીને દેવતાઓ લઈને આવ્યા, અમૃતનો કળશ લઈને આવ્યા. પરીક્ષિત મહારાજ પાસે આવીને કહ્યું કે પરીક્ષિત તને મૃત્યુનો ડર છે ને, એમ કર આ અમૃત પી લે, તું અમર બની જઈશ. બદલામાં શું, બીજું કઈ નહીં, સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ અને ત્યાં ભાગવત કથા સાંભળીએ. એક વસ્તુ યાદ રાખો, 14 માળનું આ બિલ્ડિંગ છે ને, ભૂ ભુવ સ્વ જન તપા, જે 14 લોક કહીએ છીએ એમાં 7મા માળ આ ભૂલોક. એ કેવળ ને કેવળ આ ભૂલોક એવું છે જેમાં સેવા અને કથા મળી શકે છે. બાકી અન્ય કોઈ લોકમાં સંભવ નથી. ત્યારે કોઈ એવી કથામાં સાંભળ્યું કે કોઈએ સ્વર્ગમાં કથા બેસાડી હોય ભાગવતજી,
અભક્તાંસ્તાંશ્ચ વિઘ્નાય ન દદૌસ કથામૃતમ. અભક્તો જાણીને દેવતાઓને પણ ના પાડી દીધી. કે કથા જો સાંભળવી હતી તો સુખદેવજી કહી રહ્યા હતા તમે ત્યાં જઈને બેસી જાત તો કથા મળી જાત. પણ દેવતા પણ લઈને આવ્યા ને, કથામાં જ્યારે પણ આવો ને તો ભક્ત બનીને આવજો. હું ગામમાં આટલો મોટો, હું આટલો ભણેલો ગણેલો, હું આ પદ. કથામાં અને દર્શનમાં બને તો પોતાના લૌકિક સામર્થ્યનું પ્રદર્શન નહીં કરે. ભગવાન આગળ પોતાની મોટાઈ બતાવાય નહીં ક્યારે. ત્યાં તો દાસ બનવામાં જ લાભ છે. પ્રભુ આગળ તો અસમર્થ બનવામાં જ લાભ છે. અમુક જગ્યાએ સામર્થ્ય બતાવીએ તો નુકસાન જાય. પ્રભુ આગળ અસમર્થ બનવું. પ્રભુ આપની કૃપા છે તો દુનિયા વાવા કરે છે, આપનો માથે હાથ છે તો આ પદ અને પ્રતિષ્ઠા છે, આપને કારણે મારું બધું છે, આપનો તો હું દાસ છું. દાસ ભાવ લઈને જવું. અહીંયા દેવતાઓ કથા સાંભળવા જ ઈચ્છે તો મળી જ જાત. કોઈને કહેવાની ને પૂછવાની જરૂર નથી. પણ દેવતા વૃત્તિ ક્યાં આવી? અમને મળે ને બીજાને ન મળે. બીજાને લાભ આપવો ને એ પણ ઠાકોરજીની કૃપાનું કારણ બની જાય. અભક્તાંશ વિઘ્નાય ન દદૌસ કથામૃતમ. અભક્ત જાણીને ના આપી. કહ્યું અમર તો બનીશ પણ અભય આવશે. કારણ કે સ્વર્ગમાં રહેવા છતાં, સ્વર્ગનું અમૃત પીવા છતાં દેવતાઓના રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મદ, મત્સર જતા નથી. એ તો રોગ છે જ, પણ કથામૃત એવું છે કે જે જીવના અંતઃકરણને વિશુદ્ધ બનાવી દે છે. કથામૃત એવું છે કે સ્વર્ગમાં ગયા વગર પણ સ્વર્ગ જેવું સુખ આજ જીવનમાં આપી દે એવો પ્રભાવ કથામૃતનો છે. અને એટલે ગોપીજનો ગોપી ગીતમાં ગાય છે ને, ગોપીઓ કહેવા લાગી પ્રભુ તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીડિતમ કલ્મશાપ. મનના સર્વ કલ્મશોને ધોઈ નાખી પ્રભુની આ કથા છે. જો દેવતાઓને ચિરંજીવી બનવા માટે સ્વર્ગનું અમૃત છે, અસુરોને ચિરંજીવી બનવા માટે શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે, અને માનવને શાશ્વત બનવા માટે ભગવાનનું આ કથામૃત છે. અને જે આ અમૃતને પી લે છે એને મૃત્યુ તો આવે છે, પણ મૃત્યુ એના જીવનને સમાપ્ત નથી કરી શકતું. એ શાશ્વત બની જાય છે, એ અનંત બની જાય છે. અંતમાંથી અનંત સુધીની યાત્રા એ જ કથામૃત છે. જો ઘણા મહાપુરુષો શરીરથી આજે નથી, પણ કરોડો લોકોના હૃદયમાં આજે પણ જીવી રહ્યા છે, તો શું એ એનું ચિરંજીવી પણ નથી? કેવા મહાપુરુષો, કેવા ગુરુજનો, કેવા શ્રેષ્ઠીઓ શરીરથી હજારો વર્ષ પહેલા જતા રહ્યા છે, પણ કરોડોના મનમાં પ્રેરણા રૂપે આજે પણ જીવી રહ્યા છે. તો કોઈની શ્રદ્ધામાં જીવવું, કોઈના હૃદયમાં જીવવું, કોઈના માર્ગદર્શનમાં, તો આ બધું જીવન એ પણ ચિરંજીવી પણ નથી. કથા તમને આવી શાશ્વતતાનું દાન કરશે.